આપણા મન બળતું હોય એવું લાગે. મનના સંસ્કારો બળતા હોય એ સેન્સથી મેં કીધું બાઇક સાડી કહેવાય. તમે ખરાબ કર્મથી અટકી જાઓ. એક વસ્તુ, ખરાબ કર્મથી અટકી જાઓ, સારા કર્મ થાય તમારી હારે, સારા વાઇબ્રેશનો થાય, ભવિષ્ય માટેના ઇવોલ્યુશનની પ્રક્રિયાનો તમને હેલ્પ મળે. હવે આની અંદર તમે તમારું ઘર જલાવવા તૈયાર છો કે નહીં એ તમારે જવાબ. કોઈ ઘર જલાવવા તૈયાર નથી. ઘર એટલે કે નાનકડો હકો સ્વાર્થ તૈયાર નથી તો ક્યાં. બધા કબીર ને એમ કીધું કે કબીર ગાંડો થઈ ગયો, ખર્ચ થોડા હલગાવી એને હાલવો કોઈ તૈયાર ન કોઈ હાલવા તૈયાર ન. બને એમ લાગે હાલો પછી ભલે તમે સતયુગની વાત ના એટલે ઓમ તમે સારી જગ્યાએ રહ્યો ને, તમારે ઓમ તપ કરવું પડે, તમારે વિચાર ઉપર કંટ્રોલ કરવો પડે, તમારા કર્મ ઉપર કંટ્રોલ કરવો પડે. એ રીતે તપ, અનકોન્શિયસ તપે આવી જાય. આયા હોય ત્યારે આમ કઈ કરવું નથી પડતું. અહીંયા બરાબર, પછી તો ઘર ભાડું હોય તો તમે જ જો બીજો કોણ જઈ. આપણે પાણી લઈને જ ઉપર ભાઈ ચિનગારી એક ના કાઢે ને ઓલવી નાખ. હારા ના એટલે હારા લોકો હોય છે. પોતાના અહંકાર, પોતાના સ્વાર્થને કોણ છોડી શકે? અઘરું કામ છે. વેપારી લેવા લોકો હોય, અહીંથી લાભ બધે લાભ લ્યો. આપણું એટેચમેન્ટ આ બધા લોકો આવીને હોય, આપણા ફેમિલી મેમ્બર આવીને હોય, વધારે પડતું તો એની એરે જ હોય, બાળકો આવીને હોય, એની આપણને આમ ખબર પડે ભગવાનથી એ એટેચમેન્ટ આપણું કેટલું બધું હોય ને. એ જ્યારે તકલીફમાં હોય, કંઈ બીમાર હોય, આ હોય, ત્યારે આપણી અંદર જે બધા ફીલ આવે ત્યારે આપણને આમ થાય કે આપણે તો આ કેટલું બધું આની એરે એટેચમેન્ટ તો થાય, કારણ કે જ્યાં લગીને આપણા સ્વને ન જાણીએ ત્યાં લગીને તો એટેચમેન્ટ તો થયા જ રાખે. એટેચમેન્ટ ને દ્વેષ બે થયા. એટલે તમે જેને દુઃખી જોવો છો એ અંદરના અંતર્યામી તરફ તમારી નજર હોય તો એ દુઃખી નથી થતો. એના માટે એક લેસન છે. કોઈ પણ વસ્તુમાંથી આપણે પસાર થતા હોય ને એમાં આપણું લેસન હોય, અને એ લેસનને આપણે જો દેહ રૂપે ન માની, મન રૂપે ન માની, અહંકાર રૂપે ન માની તો એના ઉપર કામ થાય. એટલે એ કામ કરવા માટે એને આપવામાં આવ્યું છે. જે વ્યક્તિ માંદી છે, બીમાર છે, એના માટે ના બંધ કરી. તમારી એને આમ એટેચ આમ હોય, એમાં ડિફરન્સ હોય ને હોય તો સવાલ જ નથી. એટેચમેન્ટ ને ઓલા એટેચમેન્ટનો તો ફરક હોય ને. એટલે અહીંયા આપણે જોડાણા હોય એક અલગ રીતે જોડાણા. સાચું કહું ને, સંતો સાથેનો રિલેશન ઉપર છલ્લો હોય, ઘરના ને બધા લોકો હોય ને એની સાથે ડીપ હોય. આમ આ સાચી રિયાલિટી કહું છું. જે તમારો સંબંધ સંતો હારે શાશ્વત નથી, ગમે ત્યારે છૂટી જાય. ઘર હારે નહીં છૂટે લગભગ. પછી અપવાદના કિસ્સા હોય. ઓમ ઘર સાથેનો સંબંધ છે એ તમારો શાશ્વત છે. સગા સંબંધી સાથેનો સંબંધ છે એનો અર્થ એમ જ થાય ને ભગવાન આ ચકેડામાંથી હા બહાર નીકળવું બહુ અઘરું એટલે આમ ઇમ્પોસિબલ છે. કોણ એટલો બધો પ્રેમ કોણ કરે? આપણી જાતને જ પ્રેમ કરવાનો કોણ કરે? પોતાની જાત. પોતે ગુલામ છે તો ગુલામીમાંથી છોડાવીએ કે પોતાને? અહીંયા તમે આજ આવો છો, કાલ નહીં આવો, 100% છે. આ વસ્તુ તો નિશ્ચિત છે કે તમે અહીં નહીં ઉભા રહ્યો કોઈ. એ વસ્તુ સાચી.
શાશ્વત સંબંધો ઘર આરે હોય. એટલે આપણે તમે ઘણી વાર સત્સંગમાં ગયો કે આ શાશ્વતની પલ કહેવાય એમ. એટલે ઈ એક બાજુ તો આમ ઇવોલ્યુશનમાં આપણને હેલ્પફુલ થઈ શકે. કઈ વસ્તુ આપણે ધારો કે આપણે તમારી attachment- સત્સંગ હા, કર્યા નહીં એ તો ઉપયોગમાં આવશે જ. એ તો સમય જ્યારે આવશે ત્યારે ઉપયોગમાં આવશે. પણ અત્યારે સુસુપ્ત રહેશે, પછી જ્યારે તમારી ઈચ્છા થશે ત્યારે કાર્યરત થશે. એટલે નકામું તો કઈ જવાનું નથી. કુદરતે આ બધા કાનૂન રાખ્યા છે એટલે સારું છે કે ભાઈ શાશ્વતતાનો સ્પર્શ થયો હોય તો ઈ વાઇબ્રેશન રહે, ઓલા વાઇબ્રેશન લોઅર પ્રકારના હોય તમારા ટ્રેક એ રહે. એટલે તમારું કઈ જાય નહીં. તમે અર્જન કર્યું હોય તો રીએ કર્યું. લોઅર પ્રકારના વાઇબ્રેશન રહ્યા ભગવાન, એને તો આપણે એને શું કહેવાય કે આમ એને કાઢવા હોય તો કાઢી તો મળી ને. કાઢીએ કે એટલે એ આપણને અન્ડરસ્ટેન્ડિંગ આપે ને, આપણે ન કાઢીએ કે આ વાત યાદ રાખો. એ આપણને એવી અન્ડરસ્ટેન્ડિંગ આપે, એવો પ્રકાશ આપે ને, એ પ્રકાશની અંદર બધું જ બળી જાય. પણ એનો પ્રકાશ આપણો નહીં. તમારી અંદરની ઈચ્છા હોય ને એને બાળવાની, તમારી અંદરની ઈચ્છા બાળવાની હોય તો બળી. એટલે બધી વસ્તુ છે એ એની કૃપાથી જ શક્ય બને. એટલે તમારો અંતરતમ પ્રેમ એને પ્રગટ કરવાનો કેવો છે એ પ્રમાણે આપણને જ્ઞાન આપે. તો મિરેકલ કરે. પછી જો તમારે આમાંથી બહાર જ નીકળી જવું હોય તો એ તમને પછી જે આ દુનિયામાંથી કોઈ બહાર ન નીકળી શકે એવી રીતે બહાર કાઢી. ખાલી વસ્તુ શું છે? બહુ સિમ્પલ વસ્તુ છે. તમારે તમારા ઘરના લોકોને બરાબર પ્રેમ કરવાનો છે, રાગ નહીં. ખાલી આટલું. આમ બીજી બધી વસ્તુ ભૂલી જાઓ. તમારા જે ઘરના લોકો છે એને તમારે પ્રેમ કરવાનો છે. એટલે એના વિરુદ્ધ વાતો હશે, એની આગળ વિરુદ્ધ વ્યવહારો હશે, અને તમારો પ્રેમ તમે ટકાવી રાખો. આમાં કઈ બીજું તો કઈ નથી. તમને ખોટો પ્રેમ કરતા અટકાવે છે. સાચો પ્રેમ કરવા માટે એકને પ્રેમ કરો કમસે કમ. કારણ કે જે એકને પ્રેમ કરશો એની વિરોધાભાસી એના વ્યવહાર, વર્તન, વિચાર તો હોવાના. અને એને તમે તમારી અંદર ઇન્ક્લુડ કરતા જશો તો તમારી અંદર પ્રેમ પ્રગટ થાય. એટલે એવું નથી અત્યારે તમે જે પ્રેમ કરો છો એ તો હિતમાં, એના હિતમાં હોતો જ નથી. એને તમે લાડથી બગાડી નાખો, એને મેચ્યોર ન થવા દો, એ બીમાર થાય તો તમે એને રોવા માંડો. તમારે એને એવું જ્ઞાન આપવાનું છે કે આ બીમારી તારી નથી, એટલે મારે તો નથી રોવાનું, એને રોવા નથી દેવાનું. એટલે એવી સમજ જોઈએ છે. એટલે એવું નથી કે આપણે ઘર છોડવાની વાત કરી છે. ઘરના લોકોને તમે પ્રેમ કરો. સાચો સંઘર્ષ નો થાય એટલે બોલવું નથી, એને વાત નથી કરવી, આપણે ઓલું દેખાડવું નથી. એમ નહીં, એની રીત ગોતવાની હોય, બેસ્ટ રીત ગોતવાની. આમ એવું ભગવાન હોય છે લાગે, મને એવું લાગતું હોય ઘણી વાર. ક્યારેક એમ થાય કે આપણે હમણાં કંઈક આપણે આમાંથી મુક્ત થઈ જાવ. આમ એટલું બધું ડ્રોપ હોય બધું વાતાવરણ અંદરનું નામ. એમ થાય કે હમણાં આપણને ભગવાન મળી જાય એવું લાગે. એટલે એ આ મનના જ એટલે કોઈ સારી અવસ્થા હોય, પણ એ સારી અવસ્થા છે એ ભ્રમણા હોય. એટલે ત્યાં ભ્રમણાનો પ્રદેશ હોય. ભલે સારી અવસ્થા હોય. હવે એટલે અંદર એવું લાગે કે આપણે હમણાં મુક્ત થઈ જશું. એક વ્યક્તિ હતા એ સંતો આગળ રહેતા, અને એને એમ થયું કે સાક્ષાત્કાર તો એક નાની બાબત છે, એ ગમે ત્યારે કરી લઈશ, હવે કઈ આપણે ઉતાવળ નથી. હવે આ એને એમ વિચાર કર્યો અને એ સમય વયો. અને એ જે લોઅર કેટેગરીમાં હતા, જે પ્રકારે હતું એ પ્રકારે ચાલે. એટલે એમ કે આ વસ્તુ થઈ જશે એમ નહીં. અત્યારે મારી અંદર કેટલાય જુદા જુદા પ્રકારના વિરોધાભાસો આવે છે, ત્યારે હું શું કરું છું? મારી અંદર સમાવું છું કે એનો વિરોધ કરું છું?
એટલે અંદર આપણી અંદર ભ્રમણાઓ થાય કે હમણાં સાક્ષાત્કાર થઈ જશે કે અમે આ એટલે એટલું બધું ઈઝી નથી હોતું. અને સાક્ષાત્કાર તમે નજીક છે એનો તો અર્થ એમ છે તમે રાગ દ્વેષ ભય ઘૃણા ઇરિટેશન આવે તમને ખબર પડે, તમે એની હારે ભળો નહીં, તમે એને મદદ ન કરો, તમે એને ઉર્જા ન આપો તો થાય ને, તો તમારો પ્રેમ કહેવાય. આપણે ચિદાકાશની અંદર ભગવાન અમુક વસ્તુ આમ આપણને એમ લાગે એવું કે આવું આપણે ક્યાંય જોયું નથી, અનુભવ્યું નથી. મને એકવાર એવું માતાજીનું સ્વરૂપ આમ દેખાય. હા, અને એકવાર આમ એવું થયું કે આખું બંધ હતી, અહીંથી આમ પ્રકાશ આમ નીકળ્યો એકદમ આમ જબરજસ્ત આમ ચંદ્રમાનો પૂર્ણા ચડાઈ ખીલે એવો પ્રકાશ. એટલે એ આમ સાયકોલોજીકલ લેવલ ઉપર જ હોય. ના એટલે તમે હેલ્પ કરીએ કે એવું કંઈ નથી, એવું નહીં કે આપણે એને ઉડાડી દઈશું એમ નહીં, પણ વાસ્તવિક રીતે જોવે છે અને જોવાની વસ્તુ છે એમાં જોનાર છે ને એની વેલ્યુ વધારે છે. જોવાની કોઈ પણ વસ્તુ માતાજી હોય, રામ હોય, કૃષ્ણ હોય, ઇમ્પોર્ટન્ટ નથી. જે જોવે છે એ રામ છે, આચા કૃષ્ણ. દેખાય છે એ નથી, દેખાય છે એ સ્થિર નથી, એ અત્યારે છે હમણાં વહી જશે. ત્યારે ઓલું શાશ્વત છે. તમારા દુઃખની અંદર હોત તો એ છે, સુખ હોય તોય છે, તમને સાક્ષાત્કાર હોય તોય છે, સાક્ષાત્કાર ન હોય તો પણ છે, એ શાશ્વત છે. એટલે બહારના દર્શનો કેવું હોય છે કે બહારના દર્શનો તમે રસ્તે હાલી રહ્યા છો, બરાબર રીતે હાલી રહ્યા છો, એની નિશાની છે. ત્યાં ઊભું રહેવાનું નથી, પછી આગળ જવાનું. કે સંપૂર્ણ મુક્તિ તમને ન જાણો ત્યાં લગી સંપૂર્ણ મુક્તિ જ ન થાય. તમે તમારા પગ ઉપર ક્યારે ઊભા જ ન રહી. બોધ છે ને એ મહત્વની વસ્તુ છે. વાઇબ્રેશન અનુભવ, કોઈ પણ પ્રકારનો અનુભવ હોય, સમાધિનો હોય, ડીપ સમાધિ હોય, ગમે એનું કાંઈ વેલ્યુ નથી. વેલ્યુ તમારા બોધની છે. તમે અત્યારની ઘટના સાથે તાદાત્મ્ય છો કે તાદાત્મ્યમાં નથી, બધા સારી અવસ્થા છે તોય ભલે અત્યારે હાવ ખરાબ ન ખરાબ અવસ્થા છે, દેહની અંદર એટલી બધી પીડા છે, એટલો બધો રોગ છે, અને એની અંદર દર્દો છે, એને તમે આવી રીતે જ જુઓ છો, આને આવી જ રીતે જુઓ છો, બેને હરખી રીતે જુઓ છો. સમજ હું આ નથી એની સમજ બહુ જ કરવી પડે. હું જે નથી એની સમજ તમારે કરવી જ પડે. તમને કોઈ પણ પ્રકારના ધ્યાન કરશો પણ તમે કોણ છો એની ખબર નહીં હોય તો તમારું ધ્યાન તો હાવ ભ્રમણા જ હશે ને. 100%. જ્યારે વ્યવહાર આવશે ત્યારે તમે કાચા જ પડવાના છો. અણુ પરમાણુનું આ વ્યક્તિના કથનમાં પ્રકૃતિના અણુ પરમાણુ તો એ કે ક્યારેક આમ ઉપાડો લે આપણી કથામાં કે તમે કાંઈ ન કરી. કે તમારે આમ કે આપણે આપણી ભાષામાં એમ કે આ શાંતિને જો પ્રેમ કર્યો હોય આપણે, આપણી શાંતિ આપણે નથી વાતું, શાંતિને નથી જવા દેવી આ, તો તમે સ્થિરતાથી રહી શકો. એ કે વાવાઝોડું તો એ કે સમી જ જવાનું પછી ગમે એટલે કેટલી વાર હાલી ગયા. એટલે નો ઓબ્જેક્શન છે એ તપ છે. કોઈ પણ વસ્તુ એની સામે આવે છે નો ઓબ્જેક્શન થાય. હાવ તમે સિમ્પલ અવસ્થામાં હો, તમને બ્રહ્માનંદ ન હોય, અત્યારે કાંઈ ન હોય ને હાવ સિમ્પલ છે, છતાંય તમે એ સિમ્પ્લિસિટી સાથે આઈડેન્ટિફાઈ ન હો. એ સિમ્પ્લિસિટી છે, એ સિમ્પ્લિસિટી એટલે લઘુતા છે, એ લઘુતા છે. એ લઘુતા એટલે તમારું આઈડેન્ટિફિકેશન. કાંઈ નથી મારામાં અત્યારે, તો કાંઈ નથી તો નથી, દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. એ જ્યાં હોય ત્યાં ભલે
એટલે એ ખુમારી જોઈ છે આમ અંદરની, અને આને અડવું પડે છે. આને અડવા માટે આમ કાંઈ નથી. તમારું એટેન્શન, તમે ખાલી એટેન્શન તમે જુઓ તો એટેન્શન ભાન કરે છે. અત્યારે તમે સાંભળો છો એ તમારા બુદ્ધિથી નથી સાંભળતા, તમે બરાબર સમજી ગયો. એટલે તમારે સાંભળવા માટે તમારી હાજરી જોઈએ. પછી હાજરી કેટલી છે એ તમારા ઉપર, પણ તમારી હાજરી વગર તમે સાંભળી ન શકો. મન બુદ્ધિથી તો ન સાંભળી શકે. મન બુદ્ધિ તો એની પોતાના સંસ્કાર મુજબ એનું વિશ્લેષણ કરવા માંડે. એટલે ઈ તો ઈ જડ છે, તમસ છે. મેમરી છે એ તમસ. આની અંદર હાવ સિમ્પલ છે, કાં તમે છો ને કાં નથી. તમારી હાજરી છે તો કોઈ પ્રકારની સંવેદનાઓ મળે છે. તમારી હાજરી છે તો તમને કોઈ પણ પ્રકારની સંવેદનાઓ થાય છે. તમારી હાજરી નથી તો કોઈ સંવેદના નથી. એટલે અંદરની ખબર નથી, બહારની ખબર નથી. આ બે વસ્તુ જ છે, ત્રીજી તો કોઈ છે. કાં તમે છો અને તમે છો એનું તમને વેલ્યુ નથી. તમે છો એટલે તમે છો એની વેલ્યુ ત્યારે થાય કે તમારા હોવા દ્વારા જ સમજ થાય છે. આ તમે જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જેને જે કહેતા હોય એનો એ કાંઈ વેલ્યુ વગરનું છે. તમારું જે એટેન્શન છે એ જ વેલ્યુ વાળું છે. એને જ ભાન થાય છે, એ ગોતી કાઢવાનું છે. ભાન એટલે આ ભાન બીજી, આ બોડી માઇન્ડ કોઈની ઘટના જ નથી, આ કોઈની વસ્તુ જ નથી. આ તપ કહેવાય ભગવાન. આ એક જાતનું તપ જ થયું કહેવાય ને. કે ધારો કે આપણી અંદર વિચારોના અમુક સારા ને ખરાબ ને પ્રકૃતિ એકદમ આમ ઉદ્વેગવાળી હોય, કાંઈ આપણને એમ થાય કે આમાં કાંઈ મજા નથી આવતી. ત્યાં ઊભું રહેવું, એ જગ્યાએ ઊભું રહેવું, એને જ આમ તપ કહીએ. ઊભા રહેવું તમે કેવી રીતે ઊભા રહેશે? કેવી રીતે ઊભા રહેશે? આપણે એટેન્શનમાં હોય અને આપણી તો સામે એ તપ નહીં થાય. તો એ તપ નહીં થાય. એટેન્શન એનો તાપ તો ઓનો લાગવાનો જ છે કે તાપ લાગશે એટલે તમે ઓબ્જેક્શન કરશો, અને ઓબ્જેક્શનનો પક્ષ વધારે છે જોવા કરતા. ભૂતકાળની જે વેલ્યુ છે એ જીતી જવાની છે. અંદરના અનકોન્શિયસ માઇન્ડમાં એ જ જીતે છે. એટલે ત્યાં જ્ઞાન ઉભું રહે છે કે ભૂતકાળના વેલ્યુએશન ઉભી રહે છે, એમાં ત્યાં મહત્વનું. તમને તમારી જાણ જ્યાં લગીન ન થાય ત્યાં લગીન. હા, એટલે એની પહેલાની ભૂમિકા છે, જ્ઞાન પહેલાની ભૂમિકા છે ચિત્તને શાંત કરવાની જે પ્રક્રિયા હોય છે ને. એટલે તમે લોકો તો એ નથી કરતા. ઓમ તમે સમજો કે ધ્યાનની પ્રક્રિયા હોય ને, 1 કલાક 1.5 કલાક તમારે કરવાની હોય, 2 ટાઈમ શાંતિથી બેસવા માટે. એ આપણે કરતા ન હોય. પેલા ચિત્ત સ્થિર હોવું જોઈએ. હવે ચિત્ત સ્થિર કરવા માટે આખો દિવસ તમે કેટલો પ્રયાસ કર્યો? નથી એમાં કાંઈ હોય એવું. એટલે સાધક લોકો જ કેમ કહેવાય? સાધક લોકોને કોઈ વેલ્યુ ધ્યાનની નથી, ભજનની નથી. એટલે જ્યારે આમ ઓલા સિદ્ધ પુરુષો એવી રીતે ગમે ત્યારે ગમે ગયા ના. એટલે કેટલી સિરિયસનેસ ન હોય. અગર અંદર રોવું આવે કે આ હું કરું છું. નિયમ નથી, નિયમ આપણી આગળ. એટલે નિયમ જ્યારે પ્રેમમાંથી પ્રગટ થાય ને તો પરિણામ લઈ આવે. જડતાથી નિયમ કરેલા હોય એ નહીં, પ્રેમમાંથી કે મારે પરમાત્માને પામવો છે, પ્રેમ હશે તો કામ થાય. અને આ પ્યાસ છે ને એ જન્માંતર તમે પ્રયાસ કર્યો ને એમ. એટલે પ્યાસ એક જન્મની વસ્તુ જ નથી. એટલે આ જન્મમાં તમે ધીરે ધીરે નાના પોઈન્ટ ઉપર આગળ જતા હો, પણ કંઈ ખાતું ન હોય હજી. એની આખી યાત્રા હતી. પ્યાસ છે એમ એવી સહેલી વસ્તુ નથી. એટલે સંત પુરુષો બિચારા 50 વર્ષ બોલે, 60 વર્ષ બોલે, એને એક વ્યક્તિ કેમ નથી મળતો? સાધના કાળમાં હું કોઈ દી 12 ગામ ન જતો કે મારા 3 વખતનું ધ્યાન છે એ તૂટી જાય. 12 ગામે નહીં જવાનું. પહેલા આપણી સાધના નહોતું જોઈએ. એવી તો આપણને કઈ હોતું નથી. સાધના એટલે હું હવે ઉઠ્યા, આજ મૂડ આવ્યો તો ધ્યાન કર્યું, ન મૂડ આવ્યો તો ન કર્યું. એ તો આમાં તો ન હાલે.
આમાં તો પૂરેપૂરું શિસ્ત છે. રેગ્યુલર તમારી અંદર કાંઈ બેઠક ઉઠક ન હોય ને તમે અંદર કંઈક શાંતિને સ્પર્શ કરવાનો છે, આનંદને સ્પર્શ કરવાનો. 1 કલાક લગી તમે ન બેસો તો આ વસ્તુ તો આવે જ નહીં. અને અત્યારે તમારે ત્યાં આવતી હોય તો એ કૃપાનું તત્વ છે. તમારી ઉપર એક કૃપાનું તત્વ છે. એટલે ક્યારેક ક્યારેક તમને જો શાંતિ મળતી હોય તો એ તમારી નથી, કૃપાની છે. ક્યારેક ક્યારેક આમ લાગે આમ એકદમ કોરા થઈ ગયો હોય ને આમ આપણને કલાક એવું લાગે કે કઈ માનો કે તમે ખોરાક થઈ ગયા છે એવો અનુભવ છે, પછી રોગ આવ્યો તો હું મરી જઈશ. હવે આ બે ફિલિંગની હારે તમે આઈડેન્ટિફાઈ છો. ખોરાક થઈ ગયા એની ખુશી લીધી, એટલે રોગ આવ્યો એની દુઃખ મળવાનું. રોગની હારે આપણે આઈડેન્ટિફાઈ થઈ ગયા એટલે આપણને પાછું દુઃખ મળવાનું. એટલે સુખ લીધું, દુઃખ આવ્યું. તમારે એમ પૂછવું જોઈએ કે આ દશા કેટલી વાર રહે છે? દશા ગમે એની હોય, સમાધિની હોય, મહાસમાધિની હોય, એ આખો દિવસ કોઈની ન હોય. એ સમાધિ જે કહેવાતી સમાધિ ન લે, સહજ સમાધિ લે. કહેવાતી સમાધિ જે આવે છે જાય છે એવી સમાધિ ના. સહજ સમાધિનો અર્થ એમ છે જે શાશ્વત રૂપે છે એ હંમેશા લે. અને એમાં તમે હો તો તમને નો ઓબ્જેક્શન હોય. જે હાલતું એમાં કોઈ વાંધો નહીં. કારણ કે જે ઘટે છે એ પડદા ઉપર ઘટે છે, એના પોતા ઉપર ઘટતું નથી. પડદો હોય એના ઉપર થોડી વાર માટે ચિત્રો આવે છે, પાછા વહી જાય. ચિત્રો આવે સુખના દુઃખના. ઘણી વાર એવું આમ જોયું ભગવાન મારે તો આ જે ડિપ્રેશન ટાઈપનો પ્રોબ્લેમ છે ને એમાં એટલે બોડીમાં ક્યાંક પેન આવે ને કંઈક ઓલું થાય ને એટલે એ આમ વિચાર ઓલા ના, એટલે એનું એસોસિએશન તમારું ભય સાથે થઈ જાય. તમારી છે એ તમે એની એક ટ્રેક પડી ગયો કે જેવો દુખાવો થાય એટલે એસોસિએશન પરસેપ્શન એવું બની જાય. હવે શું એટલે થઈને શું થાય તમે વિચાર કરો કે માનો કે આવું તો 1000 વખત થયું, શું થયું? એટલે એમાં કેવું થાય આપણે જ્યારે આમ એ ચાલુ થાય ને એટલે આપણે એટેન્શન કરીએ આપણું જાગૃતિ પૂર્વક એમ કે આને આપણે જોવું. એ એટેન્શન આવે ને ત્યાં ઓલું કંઈક આમ દેખાતું નથી. એમ એ એટેન્શન જેવું પ્રેઝન્સ આપણી થાય ને તો આપણે એને આમ જોવાનું ઓલા નકર ઓલા આઈડેન્ટિફાઈ થઈ ગયેલા હોય જે વિચારો આવતા હોય તો પછી એટેન્શન થાય ત્યારે એ કંઈ દેખાય જ નહીં. ના, એટલે એટેન્શન બે પ્રકારનું હોય. એક એક્ટિવ એટેન્શન અને પેસિવ એટેન્શન. હવે એક્ટિવ એટેન્શન છે એ પ્રયાસ છે. જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં પ્રયાસ કરી છે ને એ એક્ટિવ છે. એટલે એક્ટિવ વખતે હંમેશા એવા જ પ્રસંગો બનશે, એમાં અદ્રશ્ય થઈ જાય. પછી એ તમારા સબકોન્શિયસની અંદર વહી જાય તો પેસિવ થાય, અને પેસિવ થાય પછી કામ થાય. એટલે એક્ટિવ તમે અત્યારે એક્ટિવ કરો તો કામ ના આવે. એક્ટિવ અત્યારે એક્ટિવ કરો છો એટલે એ દબાઈ જાય છે. એ ફ્રીલી હાલી આપવું જોઈએ. તમે એટલા બધા એને ફ્રીડમ આપી હોય કે ગમે બોલી શકે, ગમે એવી ભયંકર વિચાર કરી શકે, એટલી ફ્રીડમ એને હોય તો એ બધું બહુ વાત કરશે. પણ તમે ફ્રીડમ ન આપ્યું, હે બંધ કર, સીધું તમે શું કે બંધ કર, ખરાબ છે, નથી, એટલે ક્યાંથી કાંઈ બોલવાનું. પેસિવ થાય અનકોન્શિયસની અંદરથી આવે તો એટલે સાધના કરો તો પેસિવ થાય. સાધના આખો દિવસ તમે મતતા હો ત્યારે તો સબકોન્શિયસમાં જાય. સબકોન્શિયસમાં એમને એમ ખબર જાય આપણે ડ્રાઇવિંગ શીખતા હોય છે, ડ્રાઇવિંગ શીખતા પેલા જાગ્રત રહેવું પડે, પછી સબકોન્શિયસમાં જાય છે. એ પહેલા તો જાતું નથી. તમે વારે પ્રેક્ટિસ કરો ત્યારે અંદર જાય છે. એટલે સાધના છે ને એ રેગ્યુલર હોવી જોઈએ. રેગ્યુલર
વધારે સમય એને આપવો જોઈએ તમારે. જ્ઞાન વગર તો કેવું કે આજે આપણે સજ્જન છીએ, કાલે દુર્જન હશે. 100% ઓલી જે સજ્જનતા છે એ નીચે દબાઈ જશે, દુર્જનતા આવી જશે. ક્યારેક દુર્જનતા નીચે દબાઈ જશે, સજ્જનતા આવી જશે. પણ એ બધું ઉપર ચડાવ, ઉપર ચડાવ, ઉપર આવે પછી નીચે બેસે, ઉપર નીચે.